નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. રોડ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર સાથે મોડાસા તાલુકાના મદાપુરથી રખિયાલના ગ્રામજનો રોડ પર આવીને સૂત્રોચ્ચાર સાથે રામધૂન કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. મદાપુરથી રખિયાલને જોડતો 5 કિલોમીટરનો ડામર રોડ વાહન ચાલકો અને સ્થાનિક ગ્રામજનો માટે ત્રાહિમામ બની ગયું છે. બિસ્માર પડેલા રસ્તાની હાલાકીનો સામનો કરી રહેલ ગ્રામજનોએ જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ વારંવાર રસ્તા બાબતે રજૂઆત કરવા છતાં પણ સમસ્યા દૂર ન થતાં આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મોડાસા તાલુકાના મદાપુરથી રખિયાલને 10 ગામને જોડતા રસ્તા છેલ્લા 7 વર્ષ પહેલા ડામર રોડથી બનેલ હતા. છેલ્લા 3 વર્ષથી માર્ગ બિસ્માર બનતા રસ્તા પર પડેલા ખાડાઓ રસ્તો નહીં પણ કપચી જ દેખાય છે અને વારંવાર થતા અકસ્માતોને લઈ ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સમારકામ કે નવીન રોડ ન બનાવતા આખરે કેશરપુરા, મોહનપુરા, કંપા, રખિયાલ, ભચડિયા, ઝાલમપુર ગ્રામના ગ્રામજનો આ રસ્તા પર બેસી રામધૂન કરીને આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને રોડ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર સાથે ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કરીને રોડ બનાવવાની ઉગ્ર માંગ કરી હતી. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર. હું પટેલ સદાભાઈ પયાભાઈ, વતન રખિયાલ. અમારા રખિયાલથી કેસરપુર કંપા સુધીના રોડની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે ચાલીને પણ માણસ જઈ શકે એવો નથી અને બાઇક એટલું બધું મુશ્કેલ પડે છે લઈને જવું કે 2 સવારી હોય તો માણસ ઊંધો પણ થઈ જાય, પડીએ જવાય. એટલે સાવ તૂટી ગયો છે. રસ્તાની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. માટે જો આ રસ્તો વહેલી તકે કરવામાં નહીં આવે તો અમે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશું. મારું નામ મોહનભાઈ છે. મોહનપુર કંપાનો વતની છું. મોહનપુર કંપાથી રખિયાલને જોડતો આ રોડ બિસ્માર હાલતમાં છે. રોડની કોઈ કપચી તો દેખાતી જ નથી, રોડ તો દેખાતો જ નથી, કોઈ સાધન પણ ચાલી શકતા નથી. ખૂબ ભંગાર હાલતમાં છે અત્યારે અને સરકારને વારંવાર રજૂઆત કરવાથી સરકાર પણ કોઈ ધ્યાન નથી આપતી. અને અમે આ સાલ જો રોડ નહીં બને તો કોઈ વોટ, અમારી જે 10 કંપા જે છે, 10 ગામ છે, એ કોઈ વોટ આપવાના નથી સરકારને. જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી કોઈ વોટ આપતું નહીં. અને આજે ઘણા બધા ત્યાં એક્સિડન્ટ પણ થાય છે રોડના બિસ્માર હાલતના કારણે. તેમથી સરકારને રજૂઆત છે, જો વોટ જોઈતો હોય તો અમારો રોડ બનાવી આપે, નહીં તો અમે કોઈ વોટનો બહિષ્કાર કરીએ છીએ. મારું નામ પટેલ ચેતનકુમાર મોહનભાઈ, કેસરપુરા કંપા. હાલ અમારી રજૂઆત છે અમારા રસ્તા માટેની. છેલ્લા 7 વર્ષથી અમે પ્રયત્નો કરીએ છીએ રસ્તા માટે, તો આજ સુધી અમારું કોઈ રજૂઆત સાંભળવામાં આવી નથી. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, દરેક જગ્યાએ. છેલ્લા 3 વર્ષથી તો એટલો બધો અમારો રસ્તો ખરાબ થઈ ગયો છે, એટલા બધા અકસ્માતો થાય છે કે એની કોઈ વાત થાય એમ જ નથી. અમારો મદાપુરથી રખિયાલ રોડ એટલો બિસ્માર હાલતમાં થઈ ગયેલો છે, એની કોઈ વાત જ નથી થાય એમ નહીં. અને અત્યારે નરેન્દ્ર મોદી આવે, કોઈ બી મિનિસ્ટર આવે તો તાત્કાલિક ઇમિડિયેટલી રાતોરાત રસ્તા બની જાય છે. તો એ ગ્રાન્ટ ક્યાંથી આવે છે અમને ખબર નથી પડતી. અમારા છેલ્લા 7 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ, છતાં બી અમારો રસ્તો બનતો નથી. એના માટે ઘણા બધા પ્રયત્નો કરે છે. જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં, દરેક જગ્યાએ અમે અરજીઓ આપી છે, રજૂઆત કરી છે, તો છતાં બી આજ સુધી અમારું કોઈ સાંભળવામાં આવતું નથી. આ જ રીતે ચાલશે તો મેં આજ પછીમાં જે ઇલેક્શન આવે છે, હમણાં જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે કે સંસદનું આવે, જે બી આવશે અમે એનો બહિષ્કાર કરીશું. છેલ્લા 10 થી 15 ગામડા છે અમારા આ રોડ ઉપર, પણ કોઈ વસ્તુ સાંભળવામાં જ નથી આવતી અમારી. આજે અમે અત્યારે રામધૂન કરી, રોડ રસ્તો આંદોલન કર્યું, રસ્તા રોકો આંદોલન કર્યું. આ રીતે અમે પ્રયત્નો કરીએ જ છીએ દરેક વખતે, અમારું કોઈ રિઝલ્ટ જ મળતું નથી. સજ્જનસિંહ દોડસુ છે, ભચડિયા ગામનો વતની છું. આ જે અમારા મોડાસા માટેથી મેઇન રસ્તો ખરો ને, બહુ ખરાબ હાલતમાં થઈ ગયો છે. છેલ્લા કેટલાક સમયથી વારંવાર રજૂઆત કરવા છતાં બી એ સંજ્ઞાન કોઈ લેતું નથી. બહુ ખાડા, એટલું પરેશાની થઈ ગઈ કે રસ્તો તો સહેજ નહીં, ખાડા છે ન. હા, રજૂઆત કેટલી વારંવાર રજૂઆત કરવા છતાં બી કોઈ સંજ્ઞાન લેવામાં આવતું જ નથી. એટલે આ વાત આગામી વાત ચૂંટણી આવે, રોડ નહીં તો વોટ નહીં. શીલાબેન વિનોદભાઈ પટેલ છે,
મોહનપુર કંપાની રહેવાસી છું. અમારે અહીંયા લગભગ આજ હું 30 વર્ષથી આ કંપા અંદર પરણીને આવી છું, પણ આ 7 વર્ષથી અમારા રસ્તો એટલો બધો ખરાબ થઈ ગયો છે કે અત્યારે અમારે આવવામાં છોકરાઓને ભણવા જવામાં કે અમારે ગમે ત્યાં જવામાં એટલી બધી મુશ્કેલો પડે છે અને અકસ્માત વારંવાર થાય છે. તો અત્યારે અમે સરકાર પાસે એટલી જ માંગણી કરીએ છીએ કે સિટીઓમાં ને જ્યાં ત્યાં રસ્તા બગડે છે તો તાત્કાલિક એનું કામ ચાલુ થઈ જાય છે, તો અમારા કંપાઓમાં કે ગામડાઓમાં કેમ નહીં એમ. તો અમે અત્યારે મોદી આવવાના હોય અમારે અહીંયા આજુબાજુ મોડાસા તો તાત્કાલિક રોડ બની જાય છે અને આ ગ્રાન્ટ તો ક્યારની પાસ થઈ ગઈ છે, પણ અમારે અહીંયા તો કોઈ રોડ રસ્તામાં કોઈ અમારે વ્યવસ્થા જ નથી. તો અમે સરકારશ્રીને મહેરબાની કરીને એટલી અપીલ કરીએ છીએ કે જેમ બને એમ અમારો આ રસ્તો તાત્કાલિક બનાવો અને અમારા અકસ્માત થતા અટકાવો. અમારા બાળકો બચાવો. અહીંયા સ્કૂલમાં જતા પણ અત્યારે એકદમ મૂંઝવાય છે કે કઈ રીતે જઈએ. તો બસ તો અમે આ વોટનો અત્યારે ચૂંટણી આવી રહી છે તો અમે સરકારશ્રી સાહેબને કહીએ છીએ કે અમે વોટનો બહિષ્કાર કરશું જો આ રસ્તો ના બન્યો તો. કા વોટ ને કા રોડ અમારો બસ. મારું નામ પટેલ કિરીટ કુમાર. હું મોહનપુરા કંપાનો રહેવાસી છું. તાલુકો મોડાસા છે. અમારો લોકસભા મત વિસ્તાર સાબરકાંઠા છે અને અમે જો અમારા આ રોડ વર્ષોથી ખરાબ છે અને ઓવરલોડિંગ સાધનો ફરીને પથારી ફેરવી નાખી છે રોડની અને ગુણવત્તા વગરના બધા રોડો બનાવે છે. જેના કારણે અમે આ છેલ્લા 4 વર્ષથી શારીરિક, માનસિક અને આર્થિક રીતે અમે આ રોડના કારણે નુકસાની ભોગવી રહ્યા છે. અમારા આ રોડ રૂટના બધા મોડાસાથી દાવલીના રૂટના. તો હવે અમારો આ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો છે અને અમે કોઈ ચૂંટણીમાં વોટ આપવા નહીં આવીએ.